લડી જ લેવું છે તમે શું કરો? એક અમેરિકન ભૂરીઓ અહીંયા આવ્યો, એ વાતો મીડો કરવા કે અમારે ત્યાં અમેરિકામાં એવા એવા મશીન આવ્યા છે કે અમારે કોઈ વસ્તુ અમારે જાતે કંઈ કરવાની જ નહીં. તમે ગામડાવાળા હાવ તમે ભોળા છો, તમને કંઈ ખબર નથી પડતી. તો કેટલી તમે મહેનત કરો છો અને છતાં તમારો વિકાસ નથી. આવો અમારા વિદેશમાં. એટલે અહીં ગામડાવાળા બાપાએ કીધું કે તમારે શું અમેરિકામાં શું વિકાસ? તો કે અમારે એવો વિકાસ છે, એવા મશીન આવ્યા છે કે માર્કેટમાંથી રીંગણા છે ઓટોમેટિક થેલીમાં આવી જાય, થેલીમાંથી ઓટોમેટિક અમારા ફ્લેટમાં આવી જાય અને ફ્લેટમાંથી ઓટોમેટિક કિચનમાં આવી જાય અને કિચનમાં ઓટોમેટિક રીંગણા સુધારાઈ જાય. રીંગણા ઓલરેડી કમ્પ્લીટ એનું સબ્જી તૈયાર થઈ જાય અને ડીશ અમારી ઓટોમેટિક સ્વિચ દબાઈએ એટલે ડાઇનિંગ ટેબલ ઉપર ડીશ આવી જાય. ત્યાં ગામડાના બાપા કહે એટલું જ તમારે તો ગાતો અમારી કરતાં તમે હજી વાહે પાછળ કહેવા ભાઈ બાપા હો ગામડાના, હજી અમારી કરતાં તમે પાછળ તો કઈ રીતે? હા, ગામડાના બાપાએ ચાલુ કર્યું અમારે છે ને ભાઈ બુરા બે 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 એ અમારે વાડીએ રીંગણીયા સોંટા હોય ને બટા, ન્યાલી સીધા થેલીમાં આવે, ઓટોમેટિક થેલીમાંથી ઘરે આવે એટલે ઓટોમેટિક એક રીંગણાનો શાક ભાગ થઈ જાય. એક રીંગણાનો શાક ભાગ થઈ જાય પછી ભરેલ રીંગણાનું શાક તૈયાર થઈ જાય પછી અમારે ટેબલે રીંગણાની થાળી આવી જાય એટલે અમારા માપ ન હોય બટા, અમારે સાલ્ય ન થાય, કાચરોટું લેવી પડે બટા. અને જેટલી કાચરોટું રીંગણાની અમે ઝપટ કરીએ ડીટીયા ગણવાના બેટા, તું ગણાય બેઠો હમણાં હું તને રીંગણા કરી દઉં. પણ એ અમારા રીંગણા જે અમે આ ઝપટ કરી લઈ એ બીજે દી વાડીએ અમે જઈએ તો રીંગણા પાછા રીંગણીયા સોંટા હોય બેટા. બોલા ને એ નો સમજાવ દીધું કે નવા આવી જાય બીજે દી એક. જે બુદ્ધિ છે તો તમે શું કરો બોલો? ભાવનગર હિમાલયા મોલમાં એક બેન ખરીદી કરવા માટે ગયા. તમે જોજો આપણા વડીલો જે આપણને ઘણી વખત કહેતા હોય ભાઈ તમે સહિતના દીકરા થઈ ગયા, અમે તમારી જોવડા હતા 150 રૂપિયા મવેથી થેલી ભરીને હટાણું કરીને આવતા. એ વાત બધી વડીલોની હાસી છે, પણ તેદી સીસીટીવી નહોતા એટલે ઝપૂટું થતી. અને અત્યારે લીમડો પકડાવે ભાઈ, તરત સાઈડમાં લઈ જાય, આકા મૂકે નહીં, સીસીટીવીમાં આવી જાય તરત. હા, તે બેન હિમાલયા મોલમાં ગયા બરોબર, અંદર પ્રવેશ કર્યો, એમાં એણે એક બિસ્કિટનું પેકેટ ચોર્યું એટલે સીસીટીવીમાં કેદ થઈ ગયા. એ બેનનું તરત એડ્રેસ, કારણ કે બીજી ખરીદી કરેલી બિલ એડ્રેસ એનું આવી ગયું એટલે ઓટોમેટિક એના પર એફઆઈઆર થઈને કેસ લાગુ પડ્યો. તરત બે જમાદાર ગયા કે આ તારીખ છે ને મુદતે તમે આવી જજો ને પતિ પત્ની બે હાજર થવા ગયા. એટલે જજ સાહેબે ઓર્ડર કર્યો. ઓર્ડર તો જી સાહેબ, તો બેન તમારા ઉપર આરોપ છે કે તમે હિમાલયા મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા? તો કે યસ. તમે ત્યાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું? તો કે યસ. એની અંદર 10 બિસ્કિટ હતા? તો કે યસ. તો કે 10 બિસ્કિટ હતા એટલે તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે, એક બિસ્કિટની 1 દિવસની સજા છે. એટલે ઓલી બેને કીધું ઓકે નો પ્રોબ્લેમ, કોઈ સવાલ નથી, વાંધો નહીં, હું તો રહી જઈશ. એટલું જ બેન બોલ્યા ઓકે નો પ્રોબ્લેમ, 10 દિવસ હું જેલમાં રહીશ. ત્યાં એનો પતિ પાછળથી બોલ્યો એ કે સાહેબ એકલું બિસ્કિટનું પેકેટ નહોતું ચોર્યું હો, તો એને મમરાનો કોથળો ઉપાડેલો છે, તમે તપાસ કરો હજી સીસીટીવીમાં. જેટલા મમરા થાય એ ગણો, એટલા દિવસ આને રાખો. એટલે દી મારે નિરાત નહીં એમ. હમણાં આજ એક ભાઈ મને વાત કરતા હતા, મને કે એક જણો હળી કાઢીને વકીલ પાસે ગયો. તો વકીલ પાસે જઈને કીધું હે સાહેબ 2 પાઇપ માથામાં ઝેલી હોય, લોહીની ધાર થઈ ગઈ હોય અને ટાંટિયા વણી નાખ્યા હોય તો એના ઉપર શું એ કે સજા લાગુ પડે? એટલે વકીલે કીધું તો એ બસ 302 ની નજીક જ આવી ગયો, એટલે એને તો ફાંસી જ થવી જોઈએ, આમ તો ફાંસી જ થઈ જાય. કે એવું છે? તો સાહેબ એમ ને હકીકત હજી તમે જો એમ તો ટાંટિયા બે વણાઈ ગયા છે, માથામાં લોહીની ધાર થઈ ગઈ છે અને મૂંઢ માર બહુ મારેલો છે. આની હકીકત સજા શું થાય? તો કે એની સજા એને ફાંસી જ લટકાડવો પડે. વકીલ સાહેબને એમ કે કોકાના રિલેટિવ હશે એટલે કેસ આપણને મળશે એમ. કે સાહેબ એમની હકીકત તમે કહેવાની સજા શું થાય? તો બસ એની સજા ફાંસી જ થઈ જાય છે. બોલો કે એવું છે? તો પછી પૂછવાનું ઉભી રહ્યો, મુઠ્ઠી વળી દોડવા જ મળ્યો. વકીલ સાહેબ અહીંયા તો આવો, આપણે કંઈક વ્યાજબી કરી વાત કરી તો કે એવું નથી, હું જ આંટીને આવ્યો છું. હા, 2 કેદી જેલમાં રહેતા હતા ને, તો જેલમાં વિચાર્યો હાવ નવીરા શું કરવું? તો એ કે હાલ ને બહાર નીકળવાનું કંઈક આપણે કરીએ. તે ભોંયરું ચાલુ કર્યું, ખોદવાનું ખોદકામ ચાલુ કર્યું, ભોંયરું 2.5 મહિને પૂરું થયું ને તે પોલીસ સ્ટેશનમાં નીકળ્યું. અને ચંદ્રસિંહ બેઠા જ થાય ત્યાં, લઈ લ્યો કાને સાઈડમાં. પીપળો પકડાયો, પીપળો. હો ભાઈ, હા. પણ બહુ સારી વાતો અહીંયાથી લોક સાહિત્યને થઈ છે અને આપણી ધરતી આ તો પવિત્ર ભૂમિ છે સાહેબ. કેમ બોલાય? વિશ્વવંદની પૂજ મોરારી બાપુની આ ભજન ભૂમિ છે. અહીંયા ખાકી બાપુની કેવી ભૂમિ છે, તમે આજનું નાસા તમે જોઈ લ્યો.
અને એને તમે કહો કે કેટલું આગળ છે તો નાસા આપણને કહી શકે કે વાવાઝોડું આટલા વાગે નીકળશે, આટલી સ્પીડમાં આવશે, આટલા વાગે અહીંયા પહોંચશે, ત્યાંથી પછી અહીંયા જવાનું છે, આપણા વિસ્તારને બાકાત રાખ્યું વળી પાછું એ પણ આપણને બતાવી દે કે આટલા સમય આટલી મિનિટે અહીંયા પહોંચશે. આ વિજ્ઞાન કરી શકે, એને ખબર પડી જાય કે આટલી સ્પીડમાં વાવાઝોડું આવશે. વરસાદ ક્યારે થશે એ કદાચ વિજ્ઞાન જોઈ લે, કોમ્પ્યુટર ગૂગલમાં સર્ચ કરી લે તો વરસાદનું કહી દે કે આટલા વાગે અહીંયા વરસાદ પડશે, આટલા ઇંચ વરસાદ પડશે, આવી શક્યતા ખરી, આટલા દિવસનું આમ છે, એ બધું કહી શકે. એ વિજ્ઞાનને તમે ક્યારેક ભેગા થાય તો અથવા તો તમારી યારે વાત થાય તો એને કહેજો તો એ કહેશે ચંદ્ર ઉપર જઈ આવ્યા છીએ, ત્યાં મંગળ ઉપર જઈ આવ્યા, ચંદ્ર ઉપર પ્લોટે રાખ્યા ઘણા. અમારા પ્રોગ્રામની વાતો હતી 2011માં, ત્યાં પછી નોટબંધી આવીને પછી GST આવ્યું ને ત્યાં બાકી હતું.